ભીખાભાઈ બોલો. આજે નવા પ્રશ્નો લઈને આવી જાય છીએ. અરે પૂછો. ભાઈ શરત તો ખરી જ. હા, શરત તો ખરી. શરત તો રાખવાની જ કા, શરત નહીં ભૂલવાની યાર. હા, આજે જોઈ લેવું છે કે તમે કેટલું તૈયારીઓ કરી છે, તમારું નોલેજ કેટલું છે. આજે તો ભીખો ભૂસ્યો રહ્યો પણ વચ્ચા વગર રહ્યો નહીં. પહેલો પ્રશ્ન બોલો. अभी मजा आएगा ना भिड़ो. કયું પક્ષી પાછળની તરફ પણ ઉડી શકે છે? પાછળની તરફ હુમિંગ બર્ડ, તેતર, મોર કે હંસ? એટલે એ આગળ જ ઉડે, પાછળ ના ઉડે. અલ્યા તને હજુ ખબર નહીં, તું કઈ સદીમાં જીવું છે? रोम रोम भाइयों. તને તૈયારીઓ કરવાની કહીએ છીએ કે હું ગમે તે પ્રશ્ન પૂછ્યો, તૈયારી હોવી જોવે. હા, બાજને બી ઘણા વખત જોયેલો, આમ પાછો ઉડીને જાય. શિકાર પારે ને એટલે રિવર્સ મારો. બાજ બાદ ના ઉડે, હમિંગ બર્ડ આવે એ વળી શું રે? એ પાછળ ઉડે અને આગળ ઉડે. આ તો મેં નવું નોમ જ વાપર્યું પહેલી વેલા. હા, મેં પહેલી વાર જ વાપર્યું છે. બસ મને ચોથી ખબર હોય કે પાછળ ઉડે છે કે આગળ ઉડે છે. તો વાંચું તો બધું પડે પણ કશો વાંધો નહીં, એક ખોટો પડ્યો. હજી તો કેટલા બાકી છે? કશો વાંધો નહીં. આ બીજો પ્રશ્ન પૂછો. કોઈની વાસ ઉપર નખ હોય? એ વાંખ ઉપર નખ ના હોય, ઓછ ફૂટી જાય. તને શરમ આવે છે કે નહીં? હારો પ્રશ્ન પૂછ અસલ, બકાવાના ધંધા કરે નહીં. મને ખબર તારે શરત જીતવી છે. આ પ્રશ્નો છે. ઓવા એના વિકલ્પો બોલો. બાજ, ચામાચીડિયું, ડાયનાસોર કે મોર? હોય અલે વાંખ ઉપર નખ. હા, હું વાત કરું, પોપણો હોય નખ ના હોય. તું યાર ઉલ્લુ બનાય ને મને. અલ્યા ભીખાભાઈ આ લખેલો છે પ્રશ્ન યાર. એવું છે? ઓવા હા, મોનો ના મોનો ચોમાચીરિયા છે, કારણ કે રાતે ઉડે કા. ચામાચીડિયું ના આવે પણ ડાયનાસોર આવે. ઓવા ડાયનાસોર નું ઓખ ઉપર નખવાય. ઓવા શું વાત કરી? જોયું? મેં જોયું છે પણ હો આ ખબર નહીં કે નખ ઈ ચોકન હોય છે. આ જોજે. હા, જોવું પડશે. ત્રીજો પ્રશ્ન પૂછો. ભીખાભાઈ એવું બન્યું કદી કે 70 દિવસ સુધી સૂર્ય ના હાથમાં? એ અસંભવ. એ તો આથમવાન ટાઈમ આથમીએ જાય ને ઉગવાન ટાઈમ ઉગીએ જાય. તું ઉલ્લુ બનાવવાનું રવા દે યાર. આવું બધું પૂછે ને મને બકાવાના ધંધા કરીશું તું બધા. ચીકર ચોથી લાવો પ્રશ્ન. હા, પણ એવો દેશ છે એક. હા? ઓવા શું વાત કરી? ભારત, જાપાન, આફ્રિકા કે નોર્વે? હા, બોલો ભીખાભાઈ, તમે તાના કહેતા હતા ને? સાચી વાત છે ને? સાચી વાત છે યાર. હા, ખબર પડી હવે. બોલો. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. આ માણસો છે આમ કાળા હોય છે. આફ્રિકામાં નહીં આ થમતો હોય, કારણ કે ઈકન દાડો ને દાડો રહેતો છે. પેલા તરકા કોમ કરે ને એમાં કાળા મેચ છે. ખબર પડી જાય. આફ્રિકામાં તો હાથમાં છે, નોર્વે માં નહીં આ થમતો. નોર્વે? ઓવા 70 દિવસ નહીં આ થમતો. ઓહો, તો ચોકન તો દાડો ને દાડો જ રહેતો છે. 70 દિવસ તો આપણને ખબર નહીં, પણ લખેલું હતું, નોલેજ છે. કશો વાંધો નહીં. ચોથો પ્રશ્ન પૂછો. તમે કદી દૂધ જોયેલું? આવડો મોટો થયો ને દૂધ નહીં જોયું હોય? વાત કરે છે તે. અને એના છોકરાને ખબર પડે. શેમ નહીં જોયું હોય દૂધ? रोम रोम भाइयों. દોડું. ધોળું તો બરોબર છે, પણ આ પ્રાણીનું ગુલાબી રંગનું દૂધ છે. એ તું ઉલ્લુ બનાવે ને લે. આ શિકર તું બધું શોથી લાવે એ ખબર નહીં પડતી મને. હોય છે યાર. ગેટી, ગધેડી, ડુક્કર, કઈ પોપોટેમસ? હા, ઘેટીને દોડું દૂધ હોય, ગધેડીને દોડું દૂધ હોય. હા, ડુક્કર. ડુક્કર ના આવે માર ભાઈ, પોપોટેમસ આવે. શું વાત કરી? હા, ચલો આમ તમારા માટે. ગુલાબી? હા, ગુલાબી? આ ગુલાબી જ છે કઈનું દૂધ. ગુલાબી કલર નું દૂધ. ઓહો, અલ્યા તું મને બકાવતો જ નહીં. ના ના, સાચી વાત છે યાર. મારા ઘરના પ્રશ્નો નહીં હાલવાના તમને. હા, પાંચમો પ્રશ્ન પૂછો. સંગીત પ્રિય પક્ષી કયું છે? મોર, કાગરો, કોયલ કે પીગ? બધી ખબર છે, નાના છોકરાને ખબર પડે. કોયલ એવું મીઠું મીઠું બોલે ને ઉનાળામાં. અરે કોયલ જ આવે. પણ કોયલ ના આવે, ખોટો જવાબ છે. પીગ આવે. ઓવા તમે આ મોરના કોયલના કાગરાના અવાજ વાપર્યા છે? કદી પીગનો અવાજ વાપર્યો? નહીં વાપર્યો. હાજી આ ભાર્યું જ નહીં, નોમ જ આજ વાપર્યું ને.
તો તારે બધી તૈયારી હોવી જોવે. હા ભીખાભાઈ વચ તો કાઠું પૂરા કોમ તો થયા. છે. પૈસા હો લાવ. હાલ ચાલ.